તો જૂનાગઢમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી થઈ। ચાંદીના છત્તર, સોનાના ટીકા સહિતની વસ્તુઓની ચોરી થઈ। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। મોટી ખોડિયાર ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી થઈ। મેંદરડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ। ભર બપોરે ચોરીને અંજામ આપવામાં આવ્યો। ભાવનગરમાં મુસાફરો બસને ધક્કો મારતો વિડીયો વાયરલ થયો છે। સિહોરના ટાણા રૂટની બસને માર્યો ધક્કો। વિદ્યાર્થી સહિત પ્રવાસીઓ ધક્કો મારી રહ્યા છે। બસને ધક્કો મારી રહ્યા છે। એસટી અમારી સલામત સવારીના પોકળ દાવા જોવા મળ્યા। એસટી બસ બંધ થતા મુસાફરોને મુશ્કેલી પડી। બસ બંધ પડતા ટ્રાફિક જામ પણ સર્જાયો। તો મહત્વનું છે કે 17 ફેબ્રુઆરીએ ગીર સોમનાથમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। ગાંઠવડથી વેરાવળ જતી બસ બંધ પડતા મુસાફરોએ ધક્કો મારવાનો વારો આવ્યો હતો। સવાલ એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે આ મુસાફરો બસમાં સવારી કરવા માટે જાય છે કે પછી આ પ્રકારથી ધક્કો મારવા માટે? એસટી બસને આટલા ધક્કા કેમ મારવા પડી રહ્યા છે તે સવાલ। એસટી વિભાગ સલામત સવારીના પોકળ દાવાની સાથે મુસાફરોને કેટલી હાલાકી થઈ રહી છે આ દ્રશ્યો તંત્રએ જોવા જોઈએ અને શીખ લેવી જોઈએ કે શું મુસાફરો એટલા માટે ટિકિટ ખરીદીને જાય છે કે આ પ્રકારથી ધક્કા મારીને પહોંચે? શું એસટી બસનું સમયસર મેન્ટેનન્સ નથી કરવામાં આવતું? મેન્ટેનન્સ નથી થતું એવા સવાલો પહેલા પણ ઉઠી ચૂક્યા છે, પરંતુ છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જ લાગી રહ્યું છે, કારણ કે બે દ્રશ્યો ભાવનગર અને ગીર સોમનાથથી। આણંદમાં ટ્રાફિક નિયમના ધજાગરા। એક્ટિવા પર 4 યુવકોનો વિડીયો વાયરલ થયો છે। એક યુવક આગળ પાછળ 3 યુવકો બેઠા છે। એક્ટિવા પર મસ્તી કરતા જોવા મળ્યા યુવકો। સ્થાનિકોએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। મહીસાગરમાં હવામાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો। રીલ બનાવવાના ચક્કરમાં હવામાં ફાયરિંગ કર્યું। કારમાં બેસીને હવામાં ફાયરિંગનો આ વિડીયો વાયરલ થયો છે। લુણાવાડામાં રહેતા યુવકના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હવામાં ફાયરિંગ કરતો વિડીયો અપલોડ કર્યો। બનાસકાંઠાના પાલનપુરમાં માર્કેટ યાર્ડની દુકાનોમાં લાગેલી આગ 80% કાબૂમાં આવી ગઈ છે। 8 દુકાનોમાં લાગેલી આગને ફાયર બ્રિગેડની મદદથી 80% બુઝાવી દેવાઈ। 10 જેટલા ફાયર ફાઇટર્સે ભારે જહેમત બાદ આગ કાબૂમાં કરી। 80% આગ પર કાબૂ મેળવાયો છે। હાલ કોઈ જાનહાનિ નથી થઈ। દુકાનોમાં રાખેલ મોટાભાગનો અનાજનો જથ્થો આગની ઝપેટમાં આવી ગયો। અંદાજે 2 કરોડ જેવું નુકસાન માર્કેટ યાર્ડના વેપારીઓનું છે। અંદર બારદાન, મોટા પાયે બારદાન પડેલા છે, એરંડા પડેલા છે, રાયડો પડેલો છે, એવું વેપારીઓનો માલ પડેલો છે। ફાયર ફાઇટરની ટીમ જે છે આગ ઉપર અત્યારે કાબુ આવી ગયું છે। આગ સ્પ્રેડ નથી થઈ રહ્યું, પણ જે રાયડા અને જે કોથળીઓ છે એના કારણે આગ જે છે એને કોન્સ્ટન્ટ ફ્યુલ મળી રહ્યું છે, જેના કારણે ફ્લેમ્સ બુઝવામાં થોડી વાર લાગી રહી છે। પણ મહત્વનો વિષય એટલું છે કે કોઈ જાનહાનિ નથી અને આગ અત્યારે કોઈ જગ્યાએ સ્પ્રેડ નથી થઈ રહ્યું। આણંદના સોજિત્રામાં દબાણ હટાવ કામગીરી। સોજિત્રા ચોકડી પર દબાણ હટાવવાની કામગીરી। ટ્રાફિકથી ધમધમતી સોજિત્રા ચોકડી પર દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ। સોજિત્રા મામલતદાર તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે। આગામી દિવસોમાં 40 મીટર સોજિત્રા ચોકડીના માર્ગ પહોળા કરવાની યોજના સંદર્ભે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે। મોટી ચોકડી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। 3 થી 4 પાકા કોમ્પ્લેક્સ તોડવાની કામગીરી હાથ ધરાઈ। અધિકારીઓની ઉપસ્થિતિમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી। ચોકડીની ચારે બાજુ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી।